Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ ટોપિક આજે આપણે અભ્યાસ કરીશું કેટલાક કોમર્શિયલ સેલ્સ વિશે માહિતી આપી છે. ચલો લાસ્ટ ટોપિક આપણે જે ભણી ગયા એની અંદર વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો ભણી ગયા. ફેરાડેના નિયમોના આધારે અલગ અલગ પ્રકારના આપણા જે વિદ્યુત વિભાજ્ય પદાર્થો હતા, જલીય દ્રાવણ હોય, મંદ દ્રાવણ હોય, સાંદ્ર દ્રાવણ હોય, પીગલિત દ્રાવણ હોય, તો એમાં વિદ્યુત ધ્રુવો વાપરીને નિષ્ક્રિય સક્રિય કોઈપણ વિદ્યુત ધ્રુવો વાપરીને જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ પર કઈ નિપજો મળે છે એના વિશે માહિતી લીધી. એના રિલેટેડ આપણે કેટલાક દાખલા પણ આપણી ટેક્સ્ટ બુકના કર્યા. હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર છેલ્લા પાર્ટમાં સમજાવેલો છે બેટરી વિશે બધી માહિતી આપેલી છે. એ બધી બેટરી કોમર્શિયલ ઔદ્યોગિક કોષો જેના માટે શબ્દ આપણે વાપરીએ છીએ. સેલ એટલે બેટરી જેને કહીએ છીએ આપણે સામાન્ય, પણ એકચ્યુઅલી બેટરી શબ્દ ક્યારે યુઝ થતો હોય કે આપણી પાસે જે એક ઘડિયાળની અંદર જે પેન્સિલ પાવર આવે છે એ પેન્સિલ પાવરને તમે જ્યારે એનું શ્રેણીમાં જોડાણ કરો છો, એક પાવરની જોડે બીજો, બીજાની જોડે ત્રીજો, ત્રીજાની જોડે ચોથો, ચોથાની જોડે પાંચમો, એ પ્રમાણે તમે જ્યારે શ્રેણી જોડાણ કરો છો ત્યારે એ જે જોડાણ થતો હોય એ ગોઠવણીને આપણે બેટરી તરીકે શબ્દ આપે. પણ સામાન્ય રીતે આપણે સિંગલ સેલને પણ બેટરી તરીકે નામ આપીએ. તો આવા કેટલાક કોમર્શિયલ સેલ વિશેની આપણને માહિતી આપી છે કે જેમાંથી આપણે ખૂબ ઓછો વિદ્યુત પ્રવાહ મેળવતા હોય છે, ખૂબ ઓછો પોટેન્શિયલ આપણે મેળવી શકતા હોય. તો આવા કેટલાક કોમર્શિયલ એપ્લિકેશન બેઝ આધારિત જે સેલ્સ છે એના વિશે સમજૂતી આપી છે, જેમાં અલગ અલગ પ્રકારના કોષ વિશે આપણને માહિતી આપેલી છે. કોષ એટલે અહીંયા આપણે શબ્દ કયા અર્થમાં ગણવાનું છે? બેટરી શબ્દ યાદ રાખવાનો છે. વિવિધ પ્રકારની બેટરી વિશે અહીંયા આપણને માહિતી આપી છે. તેમાં અલગ અલગ પ્રકારના કોષમાં કોણ કોણ આવી શકે? તો એક પ્રાથમિક કોષો, પછી દ્વિતીયક કોષ અને ત્રીજો બળતણ કોષ. આવા અલગ અલગ પ્રકારના કોષ આપણને જોવા મળતા હોય છે. જેમાંથી હવે સૌથી પહેલાં પ્રાથમિક કોષ કોને કહી શકાય? તો પ્રાથમિક કોષ એટલે એક એવા પ્રકારનો કોષ કે જેનો આપણે એક વખત ઉપયોગ કરી લીધો, વિદ્યુત પ્રવાહ એમાંથી જનરેટ થયો, એનો યુઝ કરી નાખ્યો, એક વખત એ ઉપયોગ કર્યા બાદ કાર્ય કરતો બંધ થયો તો ફરી આપણે એને ઉપયોગમાં નથી લઈ શકતા, એને ફેંકી જ દેવો પડે છે. દાખલા તરીકે આપણી ઘડિયાળ છે, ટોર્ચ જે છે, એની અંદર જે સેલ વપરાય છે, રિમોટમાં જે સેલ વપરાય છે, એ એના કાર્યકાળ દરમિયાન જ્યારે વર્ક કરતો હોય ત્યારે ધીમે ધીમે એનો વિદ્યુત પ્રવાહ, એનો પોટેન્શિયલ ઘટવા માંડે. એક વખત તમે એનો ઉપયોગ કરી લીધો પછી એ જ્યારે કાર્ય કરવાનું બંધ થઈ જાય તો આપણે ફરી એનો ઉપયોગ કરી શકતા નથી, આપણે એને રિપ્લેસ કરવા માટે ફેંકી દેતા. એવા પ્રકારના જે કોષ હોય છે ને આપણે નામ શું આપીએ છીએ? પ્રાથમિક કોષ કહીએ છીએ. તો પ્રાથમિક કોષ તરીકે કયા કયા કોષ હોઈ શકે છે અહીંયા? તો પ્રાથમિક કોષ તરીકે એક સૂકો કોષ, ડ્રાય સેલ જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ, અને બીજો છે મર્ક્યુરી કોષ, બરાબર, જેના વિશે આપણે અહીંયા સમજવાનું છે. ત્યાર પછી દ્વિતીય કોષ આપ્યો છે. દ્વિતીય કોષ આના કરતાં ઉલટું. દ્વિતીય કોષ એટલે એક એવા પ્રકારના કોષ વિશે સમજાવે છે કે જેમાં એક વખત એનો ઉપયોગ કરી લીધા બાદ તમે પુનઃ એને ઉત્પાદિત કરી શકો છો, ફરીથી તમે એને વપરાશમાં લઈ શકાય એ પ્રમાણે ઉપયોગમાં લઈ શકો છો. મતલબ એક વખત બેટરી છે, સેલ છે, ડિસ્ચાર્જ થઈ ગયો, તમે એને ચાર્જ કરો છો. યાદ આવ્યું, મોબાઈલની બેટરી, બરાબર છે. મોબાઈલની બેટરી તમે એક વખત ડિસ્ચાર્જ થઈ ગયા પછી ફેંકી નથી દેતા, આપણે એને રિચાર્જ કરીએ છીએ. તો એ જે બેટરી છે એ શું છે? એક પ્રકારની રિચાર્જેબલ બેટરી. તો એ શું કહેવાય? દ્વિતીય કોષ કહેવાય. સાથે સાથે આપણે ઘરની અંદર, ઓટોમોબાઈલની અંદર જે ઇન્વર્ટર ઘરમાં વાપરીએ છીએ, ઓટોમોબાઈલ ગાડીની અંદર જે બેટરી વાપરીએ છીએ, એ બેટરી શું થાય છે? ડિસ્ચાર્જ થાય એટલે આપણે ચાર્જ કરી લઈએ છીએ. ચાર્જ કર્યા છે તો ફરી પુનઃમાં એનો ઉપયોગ કરી શકાય છે. તો એવા પ્રકારનો કોષ કે જેને એક વખત ઉપયોગમાં લીધા બાદ પુનઃ ઉત્પાદિત કરી શકાય, તો એને ફરીથી એનો ઉપયોગ કરી શકાય, તો એને દ્વિતીયક કોષ, સેકન્ડરી સેલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એક આવશે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ અથવા લેડ સંગ્રાહક બેટરી પણ જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ. અને બીજી છે નિકલ કેડમિયમ કોષ તરીકે, જેનો આપણે મોટાભાગે યુઝ કરતા હોય છે. ત્યાર પછી આપેલો છે બળતણ કોષ. તો બળતણ કોષ આપણને શબ્દ પરથી જ ખબર પડી જાય કે જે કોષની અંદર બળતણનો યુઝ કરવામાં આવતો હોય તો કેવા પ્રકારના બળતણ? મિથેન ગેસ હોઈ શકે છે, ઇથાઇલ આલ્કોહોલ હોઈ શકે છે, હાઇડ્રોજન ઓક્સિજન વાયુ હોઈ શકે છે, બ્યુટેન ગેસ હોઈ શકે છે. એવા પ્રકારના જ્યારે બળતણનો પદાર્થોનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ મેળવવામાં આવતો હોય ત્યારે એવા પ્રકારના કોષને આપણે બળતણ કોષ તરીકે નામ આપીએ છીએ. અને બળતણ કોષ તરીકે અહીંયા આપણે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ
કોષ વિશેની સમજૂતી આપવાની છે. તો આપણી પાસે તમે જુઓ કે બેટરીની અંદર અલગ અલગ પ્રકારના 5 પોઈન્ટ આપેલા છે. 5 પોઈન્ટમાંથી એક આનો પોઈન્ટ આપણા માટે થિયરી બેઝ ઇમ્પોર્ટન્ટ છે. MCQ પણ ઘણા બધા પૂછાઈ શકે. મર્ક્યુરી કોષમાંથી પણ એક MCQ છે, મોસ્ટ IMP MCQ છે. લાસ્ટ એક્ઝામની અંદર ગયા વર્ષની બોર્ડની એક્ઝામમાં મર્ક્યુરી કોષનો પ્રશ્ન પૂછાયેલો છે. એક લેડ સંગ્રાહક કોષ, લેડ એક્યુમ્યુલેટર સેલ પણ જેને કહેવાય, લેડ એક્યુમ્યુલેટર બેટરી પણ જેને કહેવાય ફિઝિક્સની ભાષામાં, જે તમારે 12મા ધોરણમાં ફિઝિક્સના ચેપ્ટરની અંદર છે જ આપેલી, પણ ત્યાં કાર્ય કંઈક અલગ રીતે સમજાવે છે. આપણે કાર્ય અહીંયા આપણે કેમિકલ રિએક્શન, વિદ્યુત વિભાજનના આધારે સમજાવવાનું છે. તો એક લેડ એક્યુમ્યુલેટર સેલની પ્રક્રિયાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આની અંદર. આ પણ પૂછાય છે. નિકલ કેડમિયમ કોષ કોઈ જગ્યાએ પૂછાતો નથી અને એનો વ્યવહારમાં ઉપયોગ પણ બહુ ઓછો જોવા મળતો હોય છે. સાથે સાથે આપેલો છે બીજો એક ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ. હવે તમારે ધ્યાન રાખવાનું, દરેકે દરેક પ્રકારના જે કોષ છે, દરેક કોષનો તમારે પોટેન્શિયલ પહેલાં તો ધ્યાન રાખીને તૈયાર રાખવો પડે. સૌથી પહેલો આવી ગયો આપણી પાસે ડેનિયલ કોષ. ડેનિયલ કોષનો પોટેન્શિયલ આપણે 1.10 વોલ્ટ ભણી ગયા, બરાબર. એ તમને યાદ છે. હવેના જે કોષ આવ્યા, સૂકો કોષનો પોટેન્શિયલ કેટલો, મર્ક્યુરી કોષનો કેટલો, લેડ સંગ્રાહક કોષનો કેટલો, નિકલ કેડમિયમનો કેટલો, હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષનો પોટેન્શિયલ કેટલો, અને છેલ્લો જે ટોપિક આવશે આની અંદર થિયરીમાં, ક્ષારણ પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોવા મળે એનો પોટેન્શિયલ કેટલો છે. આ બધી વસ્તુ તમારે તૈયાર રાખવાની. ક્યારેક ક્યારેક ક્વેશ્ચનમાં પૂછી શકે છે. તો હવે આપણે શું કરીશું, અહીંયા સૌથી પહેલાં પ્રાથમિક કોષ વિશે સમજાવીશું. અને પ્રાથમિક કોષમાં પણ પહેલો કોણ છે તો સૂકો કોષ છે. સૂકો કોષ જેને આપણે ડ્રાય સેલ તરીકે નામ આપેલું છે. સૂકા કોષ વિશેની સૌથી પહેલાં રજૂઆત કોણે આપી હતી તો લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે બનાવ્યો. અને તેથી લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે બનાવેલો હોવાથી તેને લેક્લેન્સે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને આ પણ ધ્યાન રહેવું જોઈએ કે સૂકા કોષની જગ્યાએ ટૂંકનો જ લખો લેક્લેન્સે કોષ. તો થિયરી કોની છે? સૂકા કોષની જ આપેલી છે. હવે પ્રશ્નો આની અંદર ઘણા બધા છે. સૌથી પહેલો પ્રશ્ન આપણને અહીંયાથી દીધો છે કે સૂકો કોષ કેમ નામ આપ્યું, સમજાવું છું એ પણ. ચલો, સૂકા કોષનો આપણે યુઝ ક્યાં થાય છે? તો પહેલાં જ મેં કીધું, એક બેટરીની અંદર આપણે ટોર્ચમાં, રિમોટની અંદર, ઘડિયાળની અંદર એનો યુઝ કરીએ છીએ. તો એ શું છે? ડ્રાય સેલ છે એક પ્રકારનો. ક્લિયર? હવે આ ડ્રાય સેલની આપણે રચના સમજવાની છે, એની કાર્યપદ્ધતિ સમજવાની છે, એમાંથી બધા ક્વેશ્ચન શોધવાના. તો એની કાર્યપદ્ધતિ રચનાને આધારે કઈ રીતે આવે છે સમજો. તો એની જે રચના છે એ સૂકા કોષની રચના આ રીતે છે, જેમાં એક ઝીંકનો નળાકાર લેવામાં આવે છે, બરાબર. અહીંયા જે આપેલો છે આપણને પોઈન્ટ, આ ઝીંક ધાતુનો નળાકાર છે. અને એ જે ઝીંક ધાતુનો નળાકાર છે એનોડ તરીકે વર્તે છે, જેની મધ્યમાં ગ્રેફાઇટ ધાતુનો ગ્રેફાઇટનો સળિયો, ગ્રેફાઇટ અધાતુ છે, ગ્રેફાઇટનો નળાકાર સ્વરૂપનો એક સળિયો તળિયાને અડકે ને એ રીતે ગોઠવવામાં આવે છે કે જે કેથોડ તરીકે વર્તે છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે સેલ બનાવવાનો પ્રયત્ન કરો છો એમાં નીચે અડવો જોઈએ ને, નહીંતર શું થશે? બે ટર્મિનલ શોર્ટ સર્કિટ થઈ જશે, કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. ત્યાં રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જનરેટ થાય, પહેલી થિયરીમાં આપણે સમજાયેલો છે. હવે આ જે રચના બનાવી એમાં ગ્રેફાઇટની આજુબાજુનો જે ભાગ છે, ગ્રેફાઇટના સળિયાની આજુબાજુનો, તો મતલબ આ જે આપ્યો છે આપણને ગ્રેફાઇટનો સળિયો દર્શાવેલો છે. એ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુના ભાગમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભરી દેવામાં આવેલું હોય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ અહીંયા ભરેલો હોય છે. ત્યાર પછી આ કેથોડ અને આ એનોડ, આ બંનેને અલગ કરવા માટે એક પાતળું કાગળનું પડ વચ્ચે આ રીતનું ગોઠવી દીધેલું હોય છે. અને પાતળા કાગળના પડની બાજુના ભાગમાં, મતલબ એનોડ અને કેથોડ બંનેની બિલકુલ મધ્યમાં અલગ કરતી જે ભાગ છે ત્યાં NH4Cl અને ZnCl2ની પેસ્ટ, લુગદી જેના માટે આપણી ચોપડીમાં શબ્દ વાપરેલો છે, પેસ્ટ ત્યાં ભરી દેવામાં આવે છે. ત્યાર પછી જે આપણી પાસે ગ્રેફાઇટ ધાતુનો સળિયો છે, ગ્રેફાઇટ ધાતુના સળિયાની ઉપરના ભાગમાં એક મેટલ કેપ, ધાતુની એક ટોપી સ્વરૂપનો ભાગ જે આપણે
જે પેન્સિલ પાવર રિમોટો લાવે છે એની અંદર તમે જોઈ શકો છો કે ઉપરના ભાગમાં એક મેટલનો પડ ચડાયેલો હોય છે, કેપ ટોપી ટાઈપનું હોય, તો મેટલ કેપ ત્યાં ગોઠવેલી હોય છે અને મેટલ કેપ ગોઠવી દીધા બાદ બાકીનો જે ભાગ છે એને અહીંયા એક વિશિષ્ટ પ્રકારના પોલિમર અથવા પ્લાસ્ટિક મટીરિયલ દ્વારા સીલ કરી દેવામાં આવે અને બાકી રહ્યો જે નળાકાર એ નળાકારને બાહ્ય વાતાવરણથી સુરક્ષિત રાખવા માટે આની ઉપર એક જાડા કાગળનું પડ ચડાવી દેવામાં આવે છે અથવા તો પછી બીજી કોઈક ધાતુ જે એને વાતાવરણથી સુરક્ષિત રાખી શકે છે એવી કોઈક ધાતુનું પડ આની આજુબાજુ આ રીતે ગોઠવી દેવામાં આવતું હોય છે કે જેના કારણે ઝીંકનો નળાકાર વાતાવરણથી ફ્રી રહે છે. આ ભાગ ખુલ્લો હોય છે, બરાબર. આપણે પેન્સિલ પાવર જો છે, પેન્સિલ પાવરની અંદર એ જ વસ્તુ હોય છે. આની આજુબાજુનો ભાગ કોઈ પણ મેટલનું કવર નાખેલું હોય અથવા તો જે મોટો જે પેલા રેડિયોમાં પાવર આવતા હતા એમાં બ્લુ કલરના કાગળનો ભાગ કવર કરેલો હોય છે. ઉપરના ભાગની અંદર લાલ કલર અથવા લીલા કલરનું અથવા બ્લેક કલરનું પ્લાસ્ટિક મટીરિયલ હોય છે, આખું કોટિંગ્સ કવર કરેલું. એની વચ્ચે ગ્રેફાઇટનો સળિયો અને એની ઉપર મેટલ કેપ હોય છે. શરૂમાં તમે જ્યારે એ સેલ લાવો છો અને ત્યારે તમે એને આમ દબાવવાનો પ્રયત્ન કરશો, પ્રેશર આપશો તો એ દબાણ આપી શકશો તમે, એટલે તરત તમને ખ્યાલ આવશે કે એની અંદર શું ભરેલું છે, લુગદી પેસ્ટ ભરેલી છે. હવે આ પ્રમાણેની જે રચના છે એને જ્યારે વિદ્યુત વાહક તાર મારફતે ગોઠવી જોડાણ કરી દેવામાં. તો આપણે આ વસ્તુ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. 2 વાયર લઈ લો અને એ વાયરનું જોડાણ તમે કોની સાથે કરી દો, એક બલ્બ સાથે કરી દો. એ બલ્બ સાથે તમે વાયરનું જોડાણ કરશો એટલે તરત જ બલ્બ અહીંયાથી પ્રકાશિત થતો આપણને જોવા મળે છે. આવું આપણે રમતમાં કરેલું છે. તો આ રીતે તમે જ્યારે ડ્રાય સેલ સૂકા કોષની જ્યારે રચના આપશો ત્યારે રચના થઈ ગયા બાદ એનોડ કેથોડ ઉપર જે પ્રક્રિયાઓ થાય છે હવે આપણે એ પ્રક્રિયા સમજવાની છે. તો એનોડ ઉપર જે પ્રક્રિયા આવશે ઓક્સિડેશન પ્રક્રિયા બતાને. તો એનોડ તરીકે કોણ વાપર્યો છે આપણે, ઝીંકનો નળાકાર છે એનોડ તરીકે વર્તે છે. તો ઝીંકના નળાકારની એનોડ ઉપર પ્રક્રિયા થાય તો એ ઝીંક શું કરશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn+2 આયનમાં કન્વર્ટ થઈ જાય. ત્યાર પછી જે કેથોડ આપેલો છે એ કેથોડ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. કેથોડ ઉપર હવે કોણ કોણ છે તો તમે જુઓ, ગ્રેફાઇટ પણ છે આપેલો, નિષ્ક્રિય છે. પછી ત્યાર પછીનો જે ભાગ અહીંયા ગોઠવેલો છે MnO2 અને કાર્બન. કાર્બન નિષ્ક્રિય છે, MnO2 છે, તો MnO2 એક અહીંયાથી લઈ લો, MnO2 પ્લસ બીજું એના સિવાય ભાગ શું તમે ગોઠવેલો છે NH4Cl અને ZnCl2. ZnCl2 ત્યાં કામ નહીં કરે, માત્ર અહીંયાથી આ જે NH4 પ્લસ અને Cl માઇનસ આયનો છે એમાંથી NH4 પ્લસ આયન ત્યાં પ્રક્રિયામાં ભાગ લેશે અને ઉપરથી જે 2 ઇલેક્ટ્રોન આયા ઇલેક્ટ્રોન મેળવશે. તો કેટલા મોલ પ્રક્રિયામાં અહીંયા વપરાશે, આ બંને 2 મોલ વપરાશે. ધ્યાનથી સમજો, ઝીંકના નળાકારે ઓક્સિડેશન પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન ગુમાયા, એ ઇલેક્ટ્રોન આની અંદર પ્રસરણ પામશે અને એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે, આમાંથી NH4 પ્લસ આયન છે, આમાં MnO2 છે અને એ બંને ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા અનુભવશે. તો રિડક્શનમાં થશે શું, MnO2નું રૂપાંતર Mn2O3 માં થઈ જશે. MnO2નું રૂપાંતર શેમાં થાય છે, Mn2O3 માં, અને NH4 પ્લસ આયનનું રૂપાંતર થઈ જાય છે 2 મોલ એમોનિયા વાયુમાં રૂપાંતર થાય છે. અને બાકી જે રહ્યો એની અંદર હાઇડ્રોજન, ટોટલ 8 હાઇડ્રોજન છે, 8માંથી 6 હાઇડ્રોજન અહીંયા વપરાઈ ગયા, તો બાકી રહ્યા 2, તો H2O ઉત્પન્ન કરાવી દેશે ત્યાં. હવે પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં ચેક કરી લો. મેંગેનીઝ 2 છે, ઓક્સિજન 2 દુ 4, 3 ને 1 4, એમોનિયામાં નાઇટ્રોજન 2, અહીંયા નાઇટ્રોજન એમોનિયમ આયનમાં 2, ઓલરેડી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. આ રીતની આખી એક પ્રક્રિયા થાય છે અને એનું જ્યારે નેટ રિએક્શન લેવામાં આવે તો જે રેડોક્સ પ્રક્રિયા, જે કોષ પ્રક્રિયા મળે છે આ રીતની છે, Zn સોલિડ પ્લસ 2MnO2 સોલિડ પ્લસ 2 NH4 પ્લસ aqueous gives Zn+2 aqueous plus Mn2O3 solid plus 2 NH3 gas plus H2O. આ પ્રમાણેની અંદર આખી એક નેટ રિએક્શન આપણને જોવા મળે છે. હવે પ્રશ્નોની શરૂઆત બધી અહીંયાથી થાય છે. શું શું પ્રશ્ન આવે છે સમજીએ આની અંદર. જુઓ તો સૌથી પહેલાં તો આની અંદર એક ક્વેશ્ચન છે કે આને પુનઃ ઉત્પાદિત શા માટે કરી શકાતો નથી, એનું રીઝન છે. જે આપણી નેટ રિએક્શન આપી છે એમાં તમે જુઓ, MnO2નું રૂપાંતર શેમાં થાય છે, Mn2O3 માં થાય છે.
તો આપણે પહેલાં જ કીધું કે પ્રાથમિક કોષ છે કે જે એક વખત વપરાશ કર્યા બાદ બીજી વખત ઉપયોગમાં લઈ શકાતો નથી, પુનઃ ઉત્પાદિત કરી શકાતો નથી. તો તેનું રીઝન એક આ છે. MnO2 છે, MnO2માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે +4 અને અહીંયા ઓક્સિડેશન નંબર +3. તો મતલબ કોષ જ્યારે ડિસ્ચાર્જ થાય છે, વપરાય છે, ત્યારે +4 માંથી +3 થાય છે. હવે જો +3 માંથી +4 કન્વર્ટ કરી શકાય એમ હોત તો જ પુનઃ ઉત્પાદિત થાય, જે વસ્તુ અહીંયા શક્ય બનતી નથી. અને એટલા માટે અહીંયા કહી શકાય કે Mn+4નું રૂપાંતર Mn+3 થાય છે, પણ Mn+3નું રૂપાંતર Mn+4 થઈ શકતું ન હોવાથી કોષ પુનઃ ઉત્પાદિત થઈ શકતો નથી. અને એના કારણે થાય છે શું કે એ દરમિયાન NH4Cl ZnCl2ની જે પેસ્ટ હતી એમાં NH4Clમાંનો NH4+ આયન એમોનિયા વાયુ તરીકે ઉત્પન્ન થઈ ગયો. તો મતલબ ત્યાં હવે પેસ્ટ રહેશે ને. એટલા માટે તો આપણે જે કોષ બિન ઉપયોગી થઈ ગયો એને તોડીએ છીએ ત્યારે અંદરના ભાગમાંથી ગ્રેફાઇટના સળિયાની આજુબાજુથી બ્લેક કલરનો પાવડર ક્યારેક નીકળતો, ક્યારેક વ્હાઇટ પાવડર પણ એની જોડે આપણને નીકળતો જોવા મળતો હોય. તો એ બધો આખો ભાગ સુકાઈ ગયો હોય છે અને એટલા માટે જ એને નામ શું આપેલું છે? સૂકો કોષ, ડ્રાય સેલ તરીકે એને નામ આપ્યું છે. ક્વેશ્ચન નંબર 2 કે આ કોષ જે આપેલો છે એ કોષની અંદર જ્યારે રેડોક્સ પ્રક્રિયા થાય ત્યારે એમાં એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. એમોનિયા વાયુ જો એની અંદર ઉત્પન્ન થતો હોય જ તો પ્રક્રિયા જ્યારે કોષ પ્રક્રિયા કરતો હોય છે ત્યારે એની અંદર કેમિકલ રિએક્શન થાય છે, તો રાસાયણિક પ્રક્રિયા થાય છે, રાસાયણિક ઉર્જા ઉદ્ભવે છે. ઉર્જા ઉદ્ભવે તો પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતો જે વાયુ છે એનું કદ વધવું જોઈએ. જો કદ વધતું હોય તો વાયુના કદના વધારા સાથે કોષ ફાટવો જોઈએ, વિસ્ફોટ થવો જોઈએ. કોઈ દિવસ આવું જોયું કોઈના ઘરની અંદર ઘડિયાળની અંદર તમે પેન્સિલ પાવર નાખી રાખ્યો છે, રિમોટમાં સેલ નાખી રાખ્યો છે અને ક્યાંક અચાનક જ ધડાકો થયો, એવું બ્લાસ્ટ થયો? ના. મોબાઈલની અંદર આવું ક્યારેક જોયું, એ કોઈક ડિફોલ્ટ પીસ આવી ગયા હોય તો આવું પોસિબલ છે. બાકી અત્યારે હવે રિમૂવેબલ બેટરીવાળા લગભગ મોબાઈલ બંધ થઈ ગયા, એમાં આવું બહુ જ રેર કેસમાં જોવા મળે. તો આપણે આ વસ્તુ અહીંયા સમજાવે છે કે બેટરી જે તમે સેલ જે યુઝ કર્યો છે રિમોટ અથવા ઘડિયાળ, દિવાલ ઘડિયાળની અંદર, એમાં કોઈ દિવસ આવી ઘટના જોવા જ નથી મળતી, ક્યારેય વિસ્ફોટ નહીં થતો. તો આનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે જે એમોનિયા વાયુ અહીંયાથી ઉત્પન્ન થાય છે એ એમોનિયા વાયુ સાથે તરત જ પ્રક્રિયા કોણ કરી નાખે છે? ZnCl2ની પેસ્ટ પ્રક્રિયા કરે. અને ZnCl2 આની સાથે પ્રક્રિયા કરીને એમાંથી એક સંકીર્ણ બનાવે છે જેનું સૂત્ર થાય છે ZnNH3 twice Cl2 પ્રકારનું સંકીર્ણ બનાવે છે જેનું નામ થાય છે ડાયએમાઇન ડાઇક્લોરાઇડો. ડાયએમાઇન ડાઇક્લોરાઇડો ઝિંક 2 પ્રકારનું એક આ સંકીર્ણ સંયોજન બનાવે છે. અને આ જે સંકીર્ણ સંયોજન બની છે એના કારણે એમોનિયા ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી. મતલબ જેવો એમોનિયા ઉત્પન્ન થાય તરત ZnCl2 રિએક્ટ થઈ જાય અને એનું અસ્તિત્વ ત્યાંથી દૂર કરી નાખે. અને એટલા માટે કોઈ દિવસ કોષ બ્લાસ્ટ થતો નથી. ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ કે જે સૂકો કોષ આપેલો છે, સૂકા કોષનો પોતાનો જે પોટેન્શિયલ છે E0 સેલ, જેની વેલ્યુ 1.25 થી 1.50 વોલ્ટની આપણને જોવા મળે. મતલબ એક્ઝેક્ટ પોટેન્શિયલ એનો કેટલો છે? 1.50 વોલ્ટ છે. હવે એક સેલ તમે લીધો, દિવાલ ઘડિયાળની અંદર તમે લાવીને નાખ્યો. જેવો તમે સેલ નાખ્યો, ઘડિયાળ શરૂ થઈ ગઈ. એ સેલ પ્રોડક્શન થયા બાદ કેટલા સમય પછી આપણી પાસે આવતો હશે? એ સેલ ધીમે ધીમે ઘડિયાળ 6 મહિના 1 વર્ષ સુધી ચાલે છે. પછી શું થાય છે? સમય ધીમો પડી જાય છે, ક્યારેક ઘડિયાળ ધીમી પડી જાય છે, ટાઈમ સ્લો થઈ જાય છે. ફરી પછી આપણે એને કાં તો સેટ કરીએ છીએ, કાં તો મારા જેવો હોય તો શું કરે? સેલને બહાર કાઢશે, એના બંને જે એનોડ અને કેથોડના ભાગ છે પથ્થર ઉપર ઘસી નાખશે, કારણ એના ઉપર ક્ષારણ થયું હોય, કાટ લાગ્યો હોય. કાટ લાગ્યો એટલે એનો પોટેન્શિયલ ઓછો કરી નાખે, અવરોધ વધારી નાખે. એક ક્ષારણને ઘસી નાખો અને ફરી પાછો નાખી દો, ફરી ચાલુ થઈ જાય. 1-2 મહિના વધારે કાઢી આપશે આપણને. તો એનો પોટેન્શિયલ ઘટે છે એવું કહે છે. અને પોટેન્શિયલ એનું ઘટે છે એટલે પોટેન્શિયલ કેટલો ઘટે છે? 1.50 વોલ્ટથી ઘટીને 1.20 વોલ્ટ જ્યારે થઈ જાય ત્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. મતલબ એનો પોટેન્શિયલની રેન્જ કેટલી છે? 1.25 થી 1.50 વોલ્ટ. પણ એક્ઝેક્ટ પોટેન્શિયલ સૂકા કોષનો કેટલો ગણવાનો છે? 1.50 વોલ્ટ છે. તો આવું શા માટે બન્યું એનું રીઝન છે એ તમે કઈ રીતે બતાવી શકો? જે સમજાવે છે કે સૂકા કોષનો પોટેન્શિયલ એના સમગ્ર આયુષ્યકાળ, સમગ્ર જીવનકાળ દરમિયાન 1.50 વોલ્ટ આપણને કોન્સ્ટન્ટ આપતો નથી, ધીમે ધીમે ઘટે છે, ઘડિયાળ સ્લો થઈ જાય છે. કઈ ઘડિયાળની વાત કરીએ છીએ આપણે? દિવાલ ઘડિયાળની. ધ્યાન રાખજો. તો એ પોટેન્શિયલ એનો કેટલો છે? 1.50 વોલ્ટ છે. ટીવીની અંદર રિમોટમાં ક્યારેક પ્રોબ્લેમ થાય, પછાડીએ છે આમ કરીને, તો એ રિમોટ પાછું ચાલુ થઈ જાય, ખબર નહીં કયા કારણથી હશે. ચલો એ વસ્તુ જવા દો. હવે પોટેન્શિયલ આનો શા માટે ઘટે? કોન્સ્ટન્ટ પોટેન્શિયલ કેમ નથી? એનું રીઝન તમને જવાબ રેડોક્સ રિએક્શન આપશે. કોષ પ્રક્રિયાની અંદર અહીંયા આયનો હાજર છે, રાસાયણિક પ્રક્રિયા થશે, ઉર્જા ઉદ્ભવશે. ઉર્જા ઉદ્ભવશે એટલે આ જે આયનો આપેલા છે એ આયનોની સાંદ્રતામાં ફેરફાર આવશે.
સાંદ્રતામાં ફેરફાર આવશે એટલે ઓટોમેટિક પોટેન્શિયલ પણ બદલાઈ જશે. તો પોટેન્શિયલ એનો કોન્સ્ટન્ટ મળી શકતો નથી. અને એ દરમિયાન આ બધી જે પેસ્ટ વાપરેલી છે, જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, એ બધું વપરાય છે એટલે પોટેન્શિયલ એનું ઘટવા માંડે. અને એટલા માટે એના આયુષ્યકાળ દરમિયાન ડ્રાય સેલ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ 1.50 વોલ્ટ આપી શકતો નથી. એક આ ક્વેશ્ચન પણ તમારે ધ્યાન રાખવાનો છે. તો આવા અલગ અલગ પ્રકારના અંદર શબ્દ આપણને સમજાવે. હવે સાથે સાથે તમે જુઓ કે ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય કે આપણે 2 સેલ લાવ્યા, બંને સેલ એક સાથે જ પ્રોડક્શન થયેલા હોય, બંને સેલનું પ્રોડક્શન અને પેકિંગ પણ એક જ દિવસે થયેલું હોય. હવે આપણે લઈને આવ્યા 2 સેલ લાવ્યા, બેમાંથી એકની જરૂર છે, એકને આપણે નાખ્યું, એકને આપણે એમનેમ રહેવા દીધો છે. તો હવે શું થયું કે એક સેલ તમે નાખી દીધો, 4 મહિના 6 મહિના વર્ષ પછી સેલ કાર્ય હતો બંધ થઈ ગયો, એટલે તમે બીજો જે સેલ હતો એ સેલ તમે લાવીને નાખવાનો પ્રયત્ન કરશો. ત્યારે તમે જોઈ શકશો કે એ સેલ કદાચ ચાલશે તો 1-2 મહિનામાં ખલાસ થઈ જશે. પેલો જે 6-8 મહિના ચાલ્યો એની જગ્યાએ 1-2 મહિના ચાલશે, અથવા તો પછી કદાચ કામ કરતો જ બંધ થઈ ગયો. મતલબ અહીંયા કહેવા શું માગું છું કે કોઈ એક એવો સેલ તમે લાયા છો જે તમે વાપર્યો નથી, તેમ છતાં અમુક સમય પછી એ બિનઉપયોગ થઈ જાય. તો આનું કારણ શું છે? એના પાછળનું જે મેઇન કારણ છે, જે અહીંયા NH4Cl આપેલો છે, એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ શું છે? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. તો મતલબ અહીંયા પ્રબળતા કોની છે? એસિડની. તો એના પરથી હું કહી શકું છું એસિડિક ક્ષાર છે આ. તો એમોનિયમ ક્લોરાઇડ જે એસિડિક ક્ષાર છે, એ એસિડિક ક્ષાર સાથે અહીંયાથી રિએક્ટ કોણ થઈ જાય છે? ઝીંક ધાતુ રિએક્ટ કરવા માંડે છે. કારણ કે ઝીંક સક્રિય ધાતુ છે અને ઝીંક ધાતુ એ એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવા માંડે અને ધીમે ધીમે શું થાય છે? આ એસિડિક હોવાના કારણે ઝીંકનું ક્ષારણ થાય, ઝીંક કટાવા માંડે, ઝીંક ખવાવા માંડે છે. અને એટલા માટે તમે એ સેલ જ્યારે પણ બુડી ગયો હશે ને ખલાસ થઈ ગયો હશે ને તોડશો ને, તો અંદરનો જે નળાકાર હતો ને એ બધો એના ઉપર પેલો રાખોડી જેવો ભાગ ચોંટી ગયો હશે, પાવડર જેવો ભાગ ચોંટ્યો હશે અને બધા કાણા કાણા પડી ગયા હશે, ખવાઈ ગયો હશે. તો એનું રીઝન શું છે? એસિડિક એમોનિયમ ક્લોરાઇડ એના માટે જવાબદાર છે. તો આવા બધા ક્વેશ્ચન આની અંદર આપણને અલગ અલગ પ્રકારના સમજાયેલા છે અને બધા ક્વેશ્ચન તમારે આની ઉપરથી ધ્યાન રાખવાના છે. ગમે તે MCQ પૂછાય તમને આવડતો હોવો જોઈએ. અને સાથે સાથે આની અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોનો યુઝ થાય છે? તો એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની પેસ્ટ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ત્યાં યુઝ થાય છે. શા માટે પુનઃ ઉત્પાદિત થતો નથી? તો MnO2નું રૂપાંતર Mn2O3માં થાય છે, Mn+4માંથી Mn+3માં જ કન્વર્ટ થાય છે, પણ +3નું રૂપાંતર +4માં પાછું થઈ શકતું નથી, એટલે પુનઃ ઉત્પાદિત થઈ શકતો નથી. તો આ પહેલો પોઈન્ટ આપેલો છે સૂકો કોષ. ચલો ત્યાર પછી હવે સમજવાનો પ્રયત્ન કરીશું મર્ક્યુરી કોષ વિશે. બરાબર, ત્યાં સુધી બધા જે ક્વેશ્ચન છે એને ધ્યાનથી સમજી લો. નેક્સ્ટ બીજો ટોપિક આપેલો છે મર્ક્યુરી કોષ. હવે જે મર્ક્યુરી કોષ છે એ મર્ક્યુરી કોષ ક્યાં વપરાતો હોય? તો એ ધ્યાન રાખવાનું કે મર્ક્યુરી કોષ એક તો કાંડા ઘડિયાળમાં યુઝ થાય. મતલબ હવે કાંડા ઘડિયાળ પણ કઈ ડિજિટલ જે વોચ છે એની અંદર યુઝ થાય છે. બરાબર, આ ધ્યાન રાખવાનું છે. પછી બીજું શ્રવણ યંત્ર જે એડીફોન આપણે જેને કહીએ છીએ, શ્રવણ યંત્રમાં પણ આનો યુઝ થાય. મતલબ કે ખૂબ ઓછા પોટેન્શિયલે જ્યારે ડિવાઇસનો યુઝ કરવાની જરૂર પડતી હોય ત્યારે એની અંદર આ મર્ક્યુરી સેલનો યુઝ કરવામાં આવતો. મર્ક્યુરી સેલ જે છે, મર્ક્યુરી સેલનો પોટેન્શિયલ 1.35 વોલ્ટ જેટલો જોવા મળતો હોય છે. સાથે સાથે તમે જુઓ કે આપણે જે કોમ્પ્યુટર કે લેપટોપ વાપરીએ છીએ એની જે ઘડિયાળ હોય છે, બરાબર, કોમ્પ્યુટર તમે ચાલુ કર્યું, ઘડિયાળની અંદર તમે ટાઈમ સેટ કરેલો છે, ટાઈમ બતાવશે. કોમ્પ્યુટર તમે શટડાઉન કરી દીધું, ફરી કોમ્પ્યુટર જ્યારે સ્ટાર્ટ કરો છો, ઘડિયાળનો ટાઈમ એનો એ જ રહે છે, ટાઈમ બદલાતો નથી. તો ટાઈમ ક્યાંથી આવ્યો? તો એની અંદર એક સિમેન્સ બેટરી શબ્દો આપેલો હોય છે, ત્યાં મર્ક્યુરી સેલ મધરબોર્ડની નીચે એની અંદર ગોઠવેલો હોય છે. તો ડિજિટલ જે વોચ છે, જે એડીફોન છે, એની અંદર આનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે આની રચના કઈ રીતની છે? તો આમાં પણ એક નળાકાર લીધો છે અને એ જે નળાકાર છે ઝીંક સંરસમાંથી બનાવેલો નળાકાર છે, જે એનોડ તરીકે વર્તો હોય છે. મતલબ આ એક મિશ્ર ધાતુ લીધી છે ઝીંક સંરસ તરીકે. અને એની અંદર મધ્યમાં એક ગ્રેફાઇટનો સળિયો ગોઠવેલો છે, જેવો ડ્રાય સેલમાં તો એ જ પ્રમાણે. અને એ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ, ગ્રેફાઇટના સળિયાની નજીકમાં જેને આપણે વાત કરીએ છીએ એ જે ભાગ છે એની અંદર એમાં HgO, મતલબ કે અહીંયા ગ્રેફાઇટ વત્તા HgO એક પેસ્ટ સ્વરૂપે ભરેલી હોય છે કે જે કેથોડ તરીકે વર્તે છે. તો આપણી પાસે કેથોડ છે, આ એનોડ છે. અને
આજુબાજુનો જે ભાગ છે અહીંયા એક પાતળો લેયર બનાવેલું હોય છે આ રીતનું, અને એની અંદરનો જે ભાગ છે આ એ ભાગની અંદર ZnO પ્લસ KOHની પેસ્ટ ભરેલી હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. તો ધ્યાન રાખવાનું, આગળના કોર્સમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2નું પેસ્ટ છે, જ્યારે અંદર ZnO અને KOHની પેસ્ટ ભરેલી હોય છે, અને આખો ભાગ આ મેટલ વડે આ રીતનો કવર કરી નાખેલો હોય છે. હવે આ તમે આનું વિદ્યુત વાહક તાર મારફતે જોડાણ કરો અથવા ટર્મિનલ એના જોડાણ કરી દો એટલે એ કોષ કાર્ય કરવાની શરૂઆત કરે. તો કોષમાં જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ આ રીતે થાય. એનોડ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશનમાં કોણ ભાગ લે? એનોડ તરીકે ઝીંક સંવરસ આપેલો છે, તો મતલબ તમે અહીંયા ZnHgનો યુઝ કરી શકો છો. પ્લસ સાથે સાથે તમે જે પેસ્ટ ભરી છે, પેસ્ટમાં K પ્લસ OH માઇનસ છે, તો OH માઇનસ એનોડ ઉપર પ્રક્રિયા આપી શકે છે, તો મતલબ તમે અહીંયા યુઝ કરી શકો છો OH માઇનસ. Zn સંવરસ ઝીંક સંવરસ છે, ઝીંક સંવરસમાંથી આ તો નિષ્ક્રિય ધાતુ છે, તો મર્ક્યુરી છૂટી પડી જશે, અને આમાંથી જે ધાતુ છે એ ધાતુનું ઓક્સિડેશન થશે એટલે રૂપાંતર શેમાં થઈ જાય? Zn+2 આયનમાં. Zn+2 આયનમાં જો રૂપાંતર થતું હોય તો નેગેટિવ આયન એની સાથે પ્રક્રિયામાં કેટલા ભાગ લેવા જોઈએ? 2 મોલ લેવા જોઈએ, અને એના દ્વારા એ શું કરશે? તો આમાં આખી પ્રક્રિયા થશે એટલે આમાંથી Zn છૂટો પાડી દેશે, ઝીંક ઓક્સાઇડ છૂટો પાડશે, અને પ્લસ H2O છૂટો પાડી દેશે. આ રીતની આખી પ્રક્રિયા થાય. Zn+2 આયન આમાંથી ઓક્સાઇડ સાથે જ પ્રક્રિયા કરશે, ઓક્સાઇડ આયન સાથે ઝીંક ઓક્સાઇડ બનાવશે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન બાકી રહે, એમાંથી H2O ઉત્પન્ન કરાવશે. ત્યાર પછી કેથોડ ઉપરની પ્રક્રિયા થશે, તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. કેથોડ ઉપર જો રિડક્શન પ્રક્રિયા થશે તો રિડક્શન કોનું થાય? તો આની અંદર તમે જુઓ, કેથોડ તરીકે કોણ છે? કાર્બન, ગ્રેફાઇટનો સળિયો અને HgO છે. તો ત્યાં કાર્બન તો પ્રક્રિયામાં ભાગ નહીં લે, પણ HgO જે આપેલો છે પ્રક્રિયામાં ભાગ લેશે, અને એ શું કરશે? ઉપરથી જે H2O આવ્યો અને જે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્પન્ન થશે, 2 ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે, એ પ્રક્રિયામાં એની સાથે ભાગ લેશે, અને આમાંથી શું કરશે? મર્ક્યુરી લિક્વિડ ફોર્મમાં છૂટી પડી જશે. મર્ક્યુરી છૂટી પડી જશે, ઓક્સિજન આની સાથે જોડાઈ જશે. ઓક્સિજન જેવો એની સાથે જોડાશે એટલે એ શું બનાવશે? 2 મોલ OH માઇનસ આયનમાં કન્વર્ટ થઈ જાય, અને આની જે નેટ રિએક્શન તમે લેશો, OH માઇનસ કેન્સલ થઈ જશે, ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, તો બાકી શું રહ્યું રેડોક્સ પ્રક્રિયાની અંદર? તો રેડોક્સ પ્રક્રિયા આપણને મળશે ZnHg સોલિડ પ્લસ HgO સોલિડ પ્લસ H2O gives ZnO. H2O પણ અહીંયાથી કેન્સલ થઈ જશે, તો gives ZnO સોલિડ પ્લસ Hg લિક્વિડ. આ પ્રમાણેની આખી એક કોષ પ્રક્રિયા થાય છે. હવે આ કોષ પ્રક્રિયાના કારણે જ મર્ક્યુરી સેલની જે વિશેષતા છે, હવે સમજો. આપણા ઘરની અંદર જે દિવાલ ઘડિયાળ મૂકી એમાં પેન્સિલ પાવર ડ્રાય સેલ છે, આપણી જે ડિજિટલ વોચ છે એની અંદર મર્ક્યુરી સેલ છે. બંનેમાં ડિફરન્સ શું છે? ડ્રાય સેલ જે ભરેલો છે એ ઘડિયાળ ધીમે ધીમે અમુક સમય પછી પોટેન્શિયલ ઘટવાથી ટાઈમ એનો સ્લો થતો જાય. ડિજિટલ વોચની અંદર તમારે પાસે અત્યારે 4 વાગ્યા હોય અને પછી ધીમે ધીમે ટાઈમ સ્લો થઈ જાય છે, 6 વાગ્યા એની તમે સમયે 5:15 બતાવ્યું ક્યારે જો? ઇમ્પોસિબલ. ક્યારેય ડિજિટલ વોચમાં આ વસ્તુ જોવા મળતી નથી. લાગે કે જેવો પોટેન્શિયલ ઘટ્યો તરત બંધ જ થઈ જાય છે કામ કરતી. તો મતલબ એ શું છે? એના જીવનકાળ દરમિયાન કોન્સ્ટન્ટ 1.35 વોલ્ટનો પોટેન્શિયલ દર્શાવી શકે છે. એનું રીઝન આની કોષ પ્રક્રિયા તમે જુઓ. પહેલાંની કોષ પ્રક્રિયાની અંદર ડ્રાય સેલમાં ડાબી બાજુ NH4+ આયન હતો, ક્લિયર? ખ્યાલ છે? ડાબી બાજુ NH4+ આયન હાજર હતો, જમણી બાજુ Zn+2 આયન હાજર હતો. તો આયનોની હાજરી હતી એટલા માટે ત્યાં પોટેન્શિયલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ચેન્જ થાય છે, જે વસ્તુ અહીંયા નથી. જુઓ, રાસાયણિક પ્રક્રિયાની અંદર કોષ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો આયન હાજર નથી, અને એટલા માટે જ આ મર્ક્યુરી સેલ એના આજીવન કાળ દરમિયાન 1.35 વોલ્ટ જેટલો પોટેન્શિયલ કોન્સ્ટન્ટ જ આપે છે. જેવો 1.35થી પોટેન્શિયલ ઘટ્યો તરત આપણી કાંડા ઘડિયાળ એડિફોન કામ કરતો જ બંધ થઈ જાય, એટલે તરત આપણે એને પછી તરત રિપ્લેસ કરાવવો પણ પડતો હોય છે. તો આ પ્રમાણે આપણા 2 પહેલાં કોષ વિશે માહિતી આપેલી, જેમાં પ્રાથમિક કોષ છે જે એક વખત વપરાયા બાદ આપણે પુનઃ ઉત્પાદિત કરી શકતા નથી અને ફેંકી જ દેવો પડે છે, જેને આપણે પ્રાથમિક કોષ કહે છે. હવે પછીનો નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે ત્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે દ્વિતીય કોષ વિશેની માહિતી લઈશું. દ્વિતીય કોષની થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર આપેલી, લીડ સંગ્રાહક કોષ વિશે. દ્વિતીય કોષ
પત્યા પછી આપણે બળતણ કોષનો ટોપિક લઈશું, ત્યાર પછી એની અંદર ક્ષારણ. એટલો પોઈન્ટ પૂરો થયા બાદ આપણે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સના પોઈન્ટ બાકી રાખ્યા છે, જે આપણા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિક છે, એના વિશે ફરી આપણે જોઈશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.